हेलो दोस्तों, नमस्ते। वेलकम टू ओमेगा एज्युकेशन। चैप्टर 3 त्रिकोणमितिना प्रकरणની અંદર આપણે 3.5 ચાલી રહ્યું છે। સ્વાધ્યાય 3.5 ની થિયરી, ખાસ કરીને એમાં બે સૂત્રો સાઇન અને કોસાઇન સૂત્રો તમારી સામે લખ્યા છે। સાઇન અને કોસાઇન સૂત્રો અને એના પર આધારિત દાખલા નંબર 1 અને 2 આપણે ગયા વિડિયોની અંદર પૂરું કર્યા હતા। એની સાથે એક વાત કરી દઈ કે હવે તમારી પ્રથમ સેમેસ્ટરની એક્ઝામ, પ્રથમ પરીક્ષા છે એની તારીખ જાહેર થઈ ગઈ છે। 18 ઓક્ટોબરે તમારી પ્રથમ સેમેસ્ટરની પરીક્ષા શરૂ થવાની છે, એટલે લગભગ 1 મહિના ઉપર થોડો ટાઈમ છે। એટલે બધા પ્રકરણોને એકવાર તમે રિવાઇઝ કરી દો। આપણે ચેપ્ટર પહેલું, બીજું, ત્રીજું અને છઠ્ઠું ચેપ્ટર છે મોટાભાગનો પાર્ટ અપલોડ થઈ ચૂક્યો છે। તો આ બધા પ્રકરણ એકવાર, બધા વિડીયો તમે ફરીથી જોઈ લો, બધી રીત એકવાર રિવાઇઝ કરી દો। પેપર આવે ત્યાં સુધીમાં તમારો એકવાર કોર્સ કમ્પ્લીટ રિપીટ થઈ જવો જરૂરી છે। આગળ વધીએ। દાખલા નંબર 3 થી લઈ અને આગળ સુધી 13 સુધીના જે પ્રશ્નો છે એ સાબિત કરો છે। રકમ આપી છે કે ભાઈ ત્રિકોણ એબીસી માટે જે નીચે પ્રશ્નો આપ્યા છે સાબિત કરો। હવે સાબિત કરવાનો પ્રશ્ન આપણને ખ્યાલ છે કે ભાઈ ડાબી બાજુનો પાર્ટ છે એને લઈ અને એને જમણી બાજુની સાથે આપણે સરખાવી દેવો પડે। તો ડાબી બાજુથી આપણે સાબિતીની શરૂઆત કરીએ તો અહીં તમને રકમ આપી છે દાખલા નંબર 3 ની અંદર a + b/c બરાબર cos a - b/2 upon sin c/2। અહીંયા સ્મોલ a b c તમને ખ્યાલ છે ત્રિકોણની 3 બાજુઓ દર્શાવે છે। અહીં cos આ જે ખૂણા છે એ ખૂણાનું મૂલ્ય બતાવે છે। તો આપણે ડાબી બાજુથી શરૂ કરીએ તો ડાબી બાજુમાં રકમ છે a + b/c। હવે સૌથી પહેલી વસ્તુ વિચારવાની, ભાઈ આપણે જમણી બાજુનું આવું પરિણામ લાવવું છે। આનું સાદું રૂપ આપતા તમને જમણી બાજુનો જવાબ મેળવવો છે। તો a b c બાજુઓ છે એને તમારે રૂપાંતર કોસ અને સાઇનમાં કરવા હોય તો અહીં સામે સૂત્ર છે આપણી પાસે કે બાજુ અને ખૂણાને સંબંધ હોય, બરાબર। બાજુમાંથી આપણે ખૂણામાં પરિવર્તન કરવું હોય તો આ સૂત્રનો ઉપયોગ કરી શકાય। હવે તમે જોશો કે અહીંયા તો આપણને a + b/c આપ્યું છે, એનો ઉપયોગ કેવી રીતે કરવો તો જો બરાબર ધ્યાનથી, a ના છેદમાં sin a બરાબર b ના છેદમાં sin c b બરાબર c ના છેદમાં sin c। આ સાઇન સૂત્ર છે, બધાને ખ્યાલ છે। અર્થ આપણો શું હતો કે ભાઈ ત્રિકોણ એબીસી ની 3 જે બાજુઓ છે, ત્રિકોણ એબીસી ની 3 બાજુઓ છે જેને સ્મોલ a, સ્મોલ b અને સ્મોલ c, આ બાજુઓને આ ખૂણા સાથે સંબંધ છે। સામેના ખૂણા સાથે શું સંબંધ છે તો આ બાજુ અને એની સામેનો ખૂણો છે એના સાઇનના બધાના ગુણોત્તર સમાન આવે। એ એટલે બાજુની લંબાઈ થશે, અહીંથી અહીં સુધીની લંબાઈ, જેને આપણે એ કહેશું તો અહીં એ બાજુની લંબાઈ। સાઇન એ એટલે અહીં જે ખૂણો બને છે એના સાઇનની વેલ્યુ એટલે મૂલ્ય થશે। તો આનો જે ભાગાકાર જેટલો આવે એટલો જ આનો આવશે, એટલો જ આનો આવે। આપણે દાખલા તરીકે એમ કે ભાઈ બધાનો જે જવાબ આવે છે સમાન હશે અને એને હું કે કહી દઉં, બરાબર। આનો અને આનો જે ગુણોત્તર આવશે એ કોઈ પણ સંખ્યા આવવાનો છે, એ સંખ્યાને આપણે કે કહી દઈએ તો આમ લખી શકાય a ના છેદમાં sin a બરાબર b ના છેદમાં sin c બરાબર c ના છેદમાં sin c। એનું મૂલ્ય કેટલું આવે છે કે દરેકનું મૂલ્ય, આનું મૂલ્ય પણ કે જેટલું, આનું મૂલ્ય કે જેટલું, આનું મૂલ્ય કે જેટલું। આના પરથી હું આમ લખી શકું a ના છેદમાં sin a બરાબર કે થાય છે, a ના છેદમાં sin a એની વેલ્યુ કે જેટલી છે, b ના છેદમાં sin b ની વેલ્યુ કે જેટલી છે, c ના છેદમાં sin c ની વેલ્યુ પણ કે જેટલી છે। આપણે લખી શકીએ a ના છેદમાં sin a ની કિંમત કે। હવે જો આપણે sin a ને સામે લઈ જઈએ તો આમ લખાય a બરાબર k sin a બરાબર k sin a થઈ શકે। આ જ રીતે આના માટે લાગુ પડે b બરાબર k sin b અને c બરાબર k sin c। આટલું સમજાઈ ગયું। તો હવે આપણે રૂપાંતર જો શરૂ કરવું, ભાઈ a b c ને ફેરવવા હોય તો આપણે લખીએ a બરાબર k sin a, એના સ્થાન ઉપર આપણે લખી શકીએ k sin a, k sin a। આ જ રીતે b બરાબર શું થઈ જશે, b બરાબર k sin b, એના છેદમાં c બાજુની વેલ્યુ પણ થશે c બરાબર k sin c, c બરાબર k sin c। ચાલો આટલો પોઈન્ટ ક્લિયર। આ પોઈન્ટનો આપણે દાખલા નંબર 1, દાખલા નંબર 2 બધામાં ઉપયોગ થશે। તો આટલો પોઈન્ટ એક નોટ ડાઉન કરી લેશો।
અને આને આપણે યાદ રાખીશું. હવે શું કરી શકીએ? ઉપરના બંને પદમાંથી કે કોમન નીકળી જાય, બંનેમાંથી કે સામાન્ય કાઢી દઈએ. કે સામાન્ય કાઢીએ તો સાઇન એ પ્લસ સાઇન બી થઈ જશે. અહીં કે તો આ જે કે છે એ કોમન કે સાથે ઉડી જશે, તો એનો જવાબ આવો આવી જશે સાઇન એ પ્લસ સાઇન બી એના છેદમાં સાઇન સી. ચાલો ક્લિયર. આ બંનેમાંથી કે ને આપણે કોમન કાઢી દીધો, અહીંયા આવશે. અહીંયા કે છે, આ કે અને કે ઉડી જશે, તો આન્સર આવી જશે આ રીતે. તો આ સીધો આન્સર લખીશ આ રીતે કે ભાઈ સાઇન એ પ્લસ સાઇન બી અપોન સાઇન સી. ચલો આટલો પોઈન્ટ ક્લિયર. તો તમારો જે ડાબી બાજુનો પાર્ટ છે એને તમે ખૂણામાં સાઇન અને કોસાઇનના ખૂણામાં રૂપાંતર કરી. હવે આપણે આ વેલ્યુ છે એને અહીંયા સુધી લઈ જવાની છે. હવે સાઇન એ પ્લસ સાઇન બેનું રૂપાંતર આપણે કરવું હોય તો સૂત્ર લાગશે. સાઇન પ્લસ સાઇનનું સૂત્ર યાદ હશે, સાઇન એ પ્લસ સાઇન બી બરાબર 2 સાઇન એ પ્લસ બી અપોન 2 કોસ એ માઇનસ બી અપોન 2. તો ઉપર હું આ સૂત્ર લગાડી શકું, 2 સાઇન એ પ્લસ બી અપોન 2 ઇન્ટુ કોસ એ માઇનસ બી અપોન 2. ચલો આટલો પોઈન્ટ ક્લિયર. આ સૂત્ર લાગી જશે અહીંયા. છેદમાં જે સૂત્ર છે, છેદની અંદર છે સાઇન સી, એને આપણે એમને રાખીએ ત્યારે આમ આવશે. હવે આપણે જમણી બાજુમાં આનું સાદુરૂપ શું આપી શકાય એના માટે જમણી બાજુનું અવલોકન કરવું પડે. જમણી બાજુમાં આપણે જવાબ લાવવો છે કોસ એ માઇનસ બી અપોન 2. આટલો આવી ગયો પાર્ટ. હવે જે સાઇન સી બાય 2 એ અહીંયા છે, તો આનું કંઈક રૂપાંતર આપણે કરીએ. આ પદ અહીંથી દૂર થવું જોઈએ. તો અહીંયા આનો જવાબ અને આનો જવાબ એવો આવતો હોય કે આ ઉડી જાય તો તમને આન્સર મળી શકે. હવે અહીંયા બે રૂપાંતર આપણે કરવા છે. આ સાઇન સીના સ્થાન ઉપર આપણે સૂત્ર લગાવવું છે. હવે ત્યાંથી જો બરાબર આપણી પાસે સાઇન સીનું કોઈ સૂત્ર નથી, પણ હું આમ લખી શકું સાઇન 2 સી બાય 2 આમ કરી શકીએ. જો તો બરાબર તમને બધાને ખ્યાલ છે કે સાઇન 2 એનું સૂત્ર તમારી પાસે અથવા સાઇન 2 થીટાનું સૂત્ર છે. સાઇન 2 થીટા બરાબર 2 સાઇન થીટા કોસ થીટા, આવું સૂત્ર છે. સાઇન 2 થીટા બરાબર 2 સાઇન થીટા કોસ થીટા. અહીંયા આપણી પાસે સાઇન સી એટલે થીટા કહીએ તો સાઇન થીટા છે, પણ 2 થીટા હોય તો આ સૂત્ર લાગુ પડે, સાઇન 2 થીટા. તો અહીં તમારી પાસે જે ખૂણો છે સાઇન સી, એને આપણે સાઇન 2 સી બેના ગુણકમાં લખવું હોય તો આમ લખી શકાય 2 સી બાય 2 આવું લખી શકાય. 2 અને 2 ઉડી જાય, સાઇન સી છે તો 2 આપણે ગુણી દીધા, 2 વડે ભાગી દીધા છે, તો સાઇન 2 સી બાય 2 આમ થશે. આને આપણે રૂપાંતર કરી શકીએ હવે આ સૂત્ર મુજબ સાઇન 2 થીટા બરાબર 2 સાઇન થીટા કોસ થીટા. તો સાઇન 2 સી બાય 2 બરાબર 2 સાઇન સી બાય 2 ઇન્ટુ કોસ સી બાય 2. 2 સાઇન થીટા કોસ થીટા, તો સાઇન 2 થીટા બરાબર 2 સાઇન થીટા કોસ થીટા આમ લાગી જશે. તો આના સ્થાન પર આપણે આ સૂત્રનો ઉપયોગ કરી દઈશું. અહીંયા અહીં સાઇન સીના સ્થાન ઉપર. ચલો આટલો પોઈન્ટ ક્લિયર. આ સૂત્ર લગાડીશું. હવે એ તો બરાબર છે. હવે બીજો પાર્ટ આવશે એટલે તમે જોઈ શકશો જમણી બાજુનો જે જવાબ છે આ પાર્ટ આવે છે. હવે આનું રૂપાંતર આપણે કરવું છે. 2 સાઇન એ પ્લસ બી અપોન 2 કેવી રીતે થાય એના માટે ધ્યાનથી જોવો બરાબર. એ પ્લસ બી અપોન 2 આમ છે, એ પ્લસ બી અપોન 2. હવે તમારે જે જવાબ લાવવો છે આને હું ખૂણા સી માં રૂપાંતર કરી શકું. કેવી રીતે કરી શકું જોવો તો બરાબર. એ પ્લસ બી પ્લસ સી ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180 થાય. એ પ્લસ બી પ્લસ સી બરાબર 180. સી ને બરાબરની સામે લઈ જઈએ તો લખાય એ પ્લસ બી બરાબર 180 માઇનસ સી આમ લખી શકાય. એ પ્લસ બી બરાબર 180 માઇનસ. તો આના સ્થાન ઉપર આપણે 180 એ પ્લસ બીના સ્થાન ઉપર 180 માઇનસ સી મૂકી શકાય. તો આમ લખું 2 સાઇન એ પ્લસ બીની કિંમત ખૂણા સીમાં. એવું શા માટે કરીએ છીએ? આપણે જે જવાબ લાવવો છે આ નીચેનો જે જવાબ છે સાઇન સીમાં છે, ઉપર પણ જવાબ સીમાં જો આવી જાય તો પદ ઉડી શકે. તો એ પ્લસ બીને હું રૂપાંતર કરી શકું. એ પ્લસ બી બરાબર આના સ્થાન ઉપર હું મૂકી દઉં 180 માઇનસ સી બાય 2 ઇન્ટુ કોસ એ માઇનસ બી અપોન 2. એના છેદમાં આપણે આ સૂત્રનો ઉપયોગ કરી દઈએ એટલે 2 સાઇન સી બાય 2 ઇન્ટુ કોસ સી બાય 2 આમ લખાશે. ચલો આટલો પોઈન્ટ ક્લિયર છે. આટલો પોઈન્ટ ક્લિયર હોવો જોઈએ.
હવે શું કરીએ આપણે? સાદુરૂપને આગળ વધારીએ. આ તમારો જમણી બાજુનો આન્સર જો તો બરાબર cos a minus b by 2 ઇન્ટુ sin c આટલો આવે છે. મતલબ આ પદ ઉડી જવું જોઈએ. હવે તમે 180 માઇનસ c બાય 2 ને રૂપાંતર આવી રીતે કરી શકો. બે બંનેના છેદમાં છે તો 180 ના છેદમાં. તો અહીં આપણે લખીએ બરાબર 2 sin 180 ના છેદમાં 2 માઇનસ c ના છેદમાં 2. બંનેને અલગ કરીએ તો 180 ના છેદમાં 2 માઇનસ c ના છેદમાં 2. 180 ના છેદમાં 2 એટલે 90 થઈ જાય. 90 માઇનસ c ના છેદમાં આમ લખાય. આનું રૂપાંતર કરી દીધું છે આપણે. ઇન્ટુ બાકી તો પદ રહેવા દેશું આપણે cos a માઇનસ b અપોન 2 એના છેદમાં 2 sin c બાય 2 ઇન્ટુ cos c બાય 2 બરાબર. હવે તમને યાદ હશે sin 90 માઇનસ થીટા બરાબર શું લખાય? cos થીટા. sin 90 માઇનસ થીટા બરાબર cos થીટા. તો અહીં sin 90 માઇનસ c બાય 2 નું રૂપાંતર થઈ જશે કોસમાં. sin નું રૂપાંતર કોસમાં તો 2 sin 90 માઇનસ c બાય 2 ના સ્થાન ઉપર શું લખીશું આપણે? cos c બાય 2. sin 90 માઇનસ થીટા બરાબર cos થીટા ઇન્ટુ cos a માઇનસ b બાય 2 અપોન 2 sin c બાય 2 ઇન્ટુ cos c બાય 2. ચાલો આટલું સાદું રૂપ ક્લિયર. હવે તમે જોઈ શકશો 2 અને 2 ઉડી જશે. cos c બાય 2 અને cos c બાય 2 ઉડી જશે. તો બરાબર શું વધ્યું? તમારી પાસે ઉપર આવશે cos a માઇનસ b અપોન 2 ઇન્ટુ sin c બાય 2. જમણી બાજુનો જવાબ તમારી પાસે આ રીતે મળે. તો બરાબર જમણી બાજુ. તો થોડુંક સાદું રૂપનું કેલ્ક્યુલેશન. એમાં બે એક વસ્તુનો ઉપયોગ થયો છે આવો કે ભાઈ તમે સાઇન કોસનો સૂત્રનો ઉપયોગ કરો છો એની સાથે સાથે રૂપાંતર આ રીતે ખૂણાનું a પ્લસ b cમાં કરો છો. આ જ સેમ મેથડનો ઉપયોગ આપણે કરવાનો છે આના પછીના દાખલાની અંદર. દાખલા નંબર 4 છે. એની અંદર માત્ર ફેરફાર શું છે? અહીંયા a પ્લસ b છે એના સ્થાન ઉપર a માઇનસ b કર્યું છે. દાખલા નંબર 4 છે. દાખલા નંબર 4 નો ફેરફાર ખાલી એટલો છે. એમાં પૂછે a માઇનસ b અપોન c બરાબર તમારે જમણી બાજુની જે સાદું રૂપ આપવું છે તો રૂપાંતર આ જ રીતે ચાલતું જશે. જમણી બાજુની અંદર 1 મિનિટ જમણી બાજુમાં તમને આપ્યું છે sin a માઇનસ b બાય 2. જમણી બાજુમાં છે sin a માઇનસ b બાય 2 ઇન અપોન cos c બાય 2. બિલકુલ સેમ આ રીતે ચાલશે. આમ આપેલ છે. ઓકે. હવે શું કરીશું? આ દાખલા હું સાદું રૂપ આપતો જાઉં. a માઇનસ b ડાબી બાજુમાં આપેલ છે. ડાબી બાજુ છે a માઇનસ b અપોન c. એના સ્થાન ઉપર હમણાં જ આપણે જોઈ ગયા k sin a માઇનસ k sin b અપોન k sin c. બધા સેમ રહેવાના છે. a b સેમ, ખાલી નિશાની એ માઇનસ છે. તો અહીં આવી જશે k ઉડી જશે. બંનેમાંથી k કોમન કાઢ્યા ઉડી જશે. અહીં થઈ જશે sin a માઇનસ sin b અપોન sin c. અહીં સુધી ક્લિયર. હવે અહીં સૂત્ર બદલશે. sin a માઇનસ sin b નું સૂત્ર છે એ આ રીતે નથી. આ સૂત્ર sin a પ્લસ sin b નું સૂત્ર. sin a માઇનસ sin b નું સૂત્ર શું છે? 2 cos a પ્લસ b અપોન 2 ઇન્ટુ sin a માઇનસ b અપોન 2. તો શું ફેરફાર થઈ જશે? અહીં sin ના સ્થાન ઉપર cos લાગી જશે અને cos ના સ્થાન ઉપર sin. યાદ રાખો સૂત્ર છે, સૂત્રનો ઉપયોગ કર્યો છે આપણે. sin a માઇનસ sin b નું સૂત્ર છે 2 cos a પ્લસ b અપોન 2 ઇન્ટુ sin a માઇનસ b અપોન 2. ચાલો આટલું ક્લિયર છે. ખાલી આપણે ફેરફાર જ કરતા જઈએ છીએ. બિલકુલ દાખલો, ત્રીજો દાખલો અને ચોથો દાખલો એક જ છે. હવે અહીં શું કરી શકાય? અહીં તમે જોયું આ જ રીતે રૂપાંતર. છેદની અંદર sin c છે. અરે આમ આપેલ છે. આમ આગળ વધીશું. હવે રૂપાંતર આપણે શું કરવાનું છે? આના રૂપાંતરને હું અહીંથી હટાવું. મેથડ આ જ રીતે ચાલતી જશે. બરાબર. અહીં બરાબર. આ રૂપાંતર હમણાં તમને સમજાવ્યું આ રીતે. તો આની જગ્યાએ લખીશું 2 cos a પ્લસ b ની જગ્યાએ 180 માઇનસ c થઈ જશે. 180 માઇનસ c બાય 2 ઇન્ટુ સાઇન a માઇનસ b અપોન 2 અને છેદમાં આવી જશે સાઇન c. સાઇન c ની જગ્યાએ આ જ રીતે હમણાં તમને બતાવ્યું એ રીતે હું આમ લખી શકું સાઇન 2c બાય 2 અને એ જ રીતે સૂત્ર આપણે જે મૂક્યું હતું કે સાઇન 2 થીટા
બરાબર 2 sin થીટા ઇન્ટુ કોસ થીટા આમ સૂત્ર લાગશે. ચાલો જમણી બાજુને ડાબી બાજુને આગળ વધારીએ તો જમણી બાજુનો જવાબ તમને મળશે. હવે આગળ શું કરીશું? અહીંયા બતાવ્યું હતું 2 sin 180/2 અને c/2. તો આમ લખીશું 2 cos 90 - c/2. cos 180/2 અને c/2 180/2 એટલે 90 ઇન્ટુ આગળનો જે આંકડો છે ત્યાર પછીનો એને એમ નામ રાખશું sin a - b/2 એના છેદમાં આ એમ નામ રહેશે 2 sin c/2 ઇન્ટુ cos c/2 બરાબર. હવે આનું રૂપાંતર કરો તો cos 90 - થીટા cos 90 - થીટા બરાબર 2 cos 90 - થીટાની વેલ્યુ થઈ જાય sin થીટા તો sin c/2 cos 90 - c/2 sin c/2 ઇન્ટુ sin a - b/2 એના છેદમાં આવી જશે 2 sin c/2 ઇન્ટુ cos c/2. ચાલો 2 ને 2 ઉડી જશે sin c/2 ઉડી જશે. ઉપર વધશે અંશમાં sin a - b/2 છેદમાં આવશે cos c/2 આમ મળે છે. જમણી બાજુનો તમને આન્સર મળી ગયો છે sin a - b/2 બરાબર જમણી બાજુ. તો દાખલા નંબર 3 અને 4 એક સરખા છે, અહીં માઇનસ છે, સૂત્રમાં થોડોક ફરક આવશે, બાકી આપણે ગણીએ છીએ. દાખલા નંબર 5 તમારી સામે છે. sin b - c/2 બરાબર b - c/a ઇન્ટુ cos a/2 આમ સાબિત કરવાનું છે. ડાબી બાજુમાં આ રકમ આપી છે, જમણી બાજુ આ આપી છે. હમણાં આપણે દાખલા જે સોલ્વ કરતા હતા એ જ મેથડ રહેશે. આમ તો તમે જોશો તો જમણી બાજુનો જવાબ આ જે હતો હમણાં દાખલાની જેવો હતો. તો આપણે જમણી બાજુથી શરૂઆત કરીશું અને ડાબી બાજુનો પાર્ટ લાવીશું. તો શરૂઆત ક્યાંથી કરીશું? જમણી બાજુથી. જેવી રીતે આપણે દાખલા આગળ સોલ્વ કર્યા એવી રીતે જ ચલાવીએ. આ છે તો જમણી બાજુ બરાબર શું છે? b - c/a ઇન્ટુ cos a/2. આનું સાદું રૂપ આપી અને આપણે ડાબી બાજુનો આવો જવાબ લાવવાનો છે. આમ તો તમે જોવા જાઓ તો આગળ 3 અને 4 દાખલા ગણ્યા એની જેવી જ રકમ છે, થોડો ખાલી આંકડા ફેર્યા, એ જ સૂત્ર લગાડીશું આપણે. તો તમને બધાને ખ્યાલ છે b ના સ્થાન પર શું લખી શકાય? સ્મોલ b ના સ્થાન ઉપર શું લખી શકાય? k sin b. b ની જગ્યા પર આવી શકે k sin b માઇનસ c બરાબર શું થઈ જાય? c બરાબર અહીં આના બરાબર k છે, c બરાબર k sin c, k sin c અપોન a ના સ્થાન ઉપર શું લખાય? k sin a ઇન્ટુ આ પદ બાજુમાં એમનેમ રહેશે cos a/2 બરાબર. એમાં કોઈ ફેરફાર આપણે નહીં કરીએ, સાદું રૂપ આપણે આગળ આપ્યું તો એમ જ આનું આપી દઈશું. બરાબર શું થાય? બંનેમાંથી k કોમન નીકળી જાય, આ k સાથે ઉડી જશે તો આન્સર આવી જશે sin b - sin c અપોન sin a ઇન્ટુ cos a/2. સેમ દાખલો છે આગળની જેમ જ. sin b - sin c નું સૂત્ર લાગશે sin થીટા માઇનસ અથવા sin a - sin b નું સૂત્ર. તો તમને યાદ હશે sin b - sin c બરાબર 2 cos b + c/2 ઇન્ટુ sin b - c/2. યાદ રાખો એક સૂત્રો તમારા જરૂરી છે, સૂત્રો જરૂરી છે બરાબર. સૂત્રો પરફેક્ટ હશે તો તમે દાખલાને સોલ્વ કરી શકશો, એટલે સૂત્રોની પ્રેક્ટિસ તમારે પુષ્કળ કરવી જરૂરી છે. તો sin b - sin c બરાબર 2 cos b + c/2 છેદમાં sin a મળે છે. આ sin a નું રૂપાંતર આપણે આગળ જેમ કર્યું હતું એવી રીતે પણ પછીના સ્ટેપમાં કરી અહીં રાખીએ sin a બરાબર. હવે તમે જોઈ શકશો કે આપણે જે ડાબી બાજુનો જવાબ લાવવો છે આ છે, અહીંયા એરો આ ડાબી બાજુનો જવાબ છે, અહીં cos a/2 તો છે જ, cos a/2 છે. એટલે તમારે જે જવાબ લાવવો છે આટલો છે, આટલો પાર્ટ તમારો રહેશે, બાકીના બધા પદ દૂર થઈ જશે. એનો અર્થ એવો કે આનું રૂપાંતર કરવું જોઈએ, આનું રૂપાંતર કરવું જોઈએ, જે આની સાથે ઉડતું હશે, આટલા પદ ઉડી જશે. તો આનું રૂપાંતર શું થાય તમને ખ્યાલ છે બધાને? 2 cos b + c ના સ્થાન પર અહીંયા આપણે જોયું a + b + c બરાબર 180. તો આપણે b + c નું રૂપાંતર કોઈ a ને સામે જવા દઈશું અહીંયા, તો b + c બરાબર 180 - a થઈ જશે.
तो बी प्लस सी ना स्थान पर આપણે શું લખીએ 180 માઇનસ એ આના સ્થાન ઉપર છેદમાં 2. ચલો આટલું ક્લિયર. આ તો છે જ એ જ તમારો છેલ્લો આન્સર રહેશે બી માઇનસ સી બાય 2. એના છેદમાં આનું રૂપાંતર આપણે હમણાં કર્યું તેમ કરીએ તો હું આને લખી શકું સાઇન એ છે. સાઇન એ છે એને મારે 2 ના ગુણકમાં લખવા હોય તો આમ લખી શકાય 2 વડે ગુણી અને 2 વડે ભાગી. સાઇન એ ને હું લખી શકું 2 વડે ગુણો અને 2 વડે ભાગું તો સાઇન 2 થીટા થઈ ગયો. સાઇન 2 થીટા બરાબર 2 સાઇન થીટા કોસ થીટા. તો 2 સાઇન થીટા એટલે શું થઈ જશે a બાય 2 ઇન્ટુ કોસ a બાય 2. આગળના દાખલામાં તો એ છે સાઇન 2 થીટા બરાબર 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. તો 2 સાઇન થીટા એટલે a બાય 2 છે. હવે જોઈએ આપણે આગળ આના સાદુરૂપમાં શું થશે. એકસો 80 છેદમાં 2 અને એના છેદમાં 2 તો બરાબર 2 કોસ. આ તો પદ છે જ બરાબર, અહીં બાજુમાં રહેશે જ કોસ a બાય 2 તો છે જ. 180 છેદમાં 2 એટલે 90 કોસ 90 માઇનસ a બાય 2. આટલું ક્લિયર છે બધા. 90 માઇનસ a બાય 2 બરાબર આ એમ નામ રહેશે સાઇન બી માઇનસ સી બાય 2 અને છેદમાં જે રૂપાંતર વધ્યું એ આ છે એ તો એમાં છે 2 સાઇન a બાય 2 ઇન્ટુ કોસ a બાય 2 અને અહીંયા ગુણાકારની અંદર આ પદ વધ્યું છે કોસ a બાય 2. આ કોસ a બાય 2 અને કોસ a બાય 2 ઉડી જશે. ચલો એટલો ક્લિયર. હવે વધ્યું એનું રૂપાંતર જો મૂકીએ તો 2 કોસ 90 માઇનસ થીટા. કોસ 90 માઇનસ થીટાનું સૂત્ર બની જશે કોસ 90 માઇનસ થીટા એટલે સાઇન થીટા. તો 2 આ રૂપાંતર છે સાઇન થીટામાં. સાઇન થીટા એટલે સાઇન a બાય 2 ઇન્ટુ સાઇન બી માઇનસ સી બાય 2. આ પદ તો ઉડી ગયું છે. છેદમાં 2 સાઇન a બાય 2 છેદ એમનામ છે. અહીં તમે જોઈ શકશો a બાય 2 સાઇન a બાય 2 ઉડી જશે 2 ને 2 ઉડી જશે બરાબર તમને મળે છે છેલ્લો આન્સર સાઇન બી માઇનસ સી બાય 2. આમ તમારો જવાબ થાય છે ડાબી બાજુનો જવાબ. તો જમણી બાજુનું સાદુરૂપ આપતા તમને ડાબી બાજુનો જવાબ મળી જાય છે. તો જમણી બાજુ બરાબર ડાબી બાજુ. આ રીતે થશે દાખલો. ચલો દાખલા નંબર 6 રકમ આપી છે a કૌંસમાં b કોસ c માઇનસ c કોસ b બરાબર b સ્ક્વેર માઇનસ c સ્ક્વેર સાબિત કરો. ડાબી બાજુથી આપણે શરૂ કરીએ તો ડાબી બાજુમાં રકમ છે a કૌંસની અંદર b કોસ c માઇનસ c કોસ b. આનું સાદુરૂપ આપણે આપવાનું રહેશે. અહીંયા a ની b ની કેવી કોઈ કિંમત લખીએ તો શું જવાબ મળે. અહીં આપણે જમણી બાજુની અંદર જોવાનું રહેશે. અરે આ જે જમણી બાજુ તમને ચાર્ટ બતાવ્યો છે એની અંદરથી કયું સૂત્ર વાપરવું. આપણે જોઈએ છે કે જમણી બાજુમાં લાવવું છે બી સ્ક્વેર સી સ્ક્વેર એટલે કે એ બી સી બાજુના સંદર્ભમાં એટલે આ કોસ સી નું રૂપાંતર થઈ જવું જોઈએ. આપણે જે જમણી બાજુમાં જવાબ લાવવાનો હોય માત્ર બાજુમાં છે બી અને સીમાં. તો અહીંયા કોસ સી ખૂણો અને કોસ બી નું રૂપાંતર આપણે કરવું હોય તો કોસ બી નું અને કોસ સી નું સૂત્ર મૂકી જોઈએ. કોસ સી ના સ્થાન ઉપર અહીં કોસ બી ના સ્થાન ઉપર. તો ડાબી બાજુમાંથી આપણે ફેરફાર માટે શું જોવું પડે તો ભાઈ જમણી બાજુમાં આવો જવાબ લાવવો છે તો કોસ સી અને કોસ બી ને જો આપણે બદલી નાખીએ તો સૂત્ર લખશે એ એમનેમ રહેશે. અહીંયા બી કોસ સી ના સ્થાન પર આવશે આ સૂત્ર. કોસ સી ના સ્થાન પર આવશે આ સૂત્ર a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર અપોન 2ab માઇનસ અહીં આવી જઈએ તો સી અહીં કોસ બી ના સ્થાન પર આ સૂત્ર લાગી જશે. કોસ બી ના સ્થાન પર a સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર અપોન 2ac. ચલો આટલું સૂત્ર તો લાગશે ક્લિયર છે બધા બરાબર. એ આખા કૌંસની અંદર આગળ ગુણાકારમાં છે. અહીંયા તમે બી અને બી ઉડી જશે. અહીંયા જોશો તો સી અને સી ઉડી જશે. રકમ વધે છે આવી રીતે એ કૌંસની અંદર આ પદ ઉડી ગયું. શું એવું છે a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર અપોન 2a માઇનસ અહીં શું વિધું છે a સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર અપોન 2a. ચાલો આ વિધોએ મૂકી દીધું આ વિધોએ આમ છે. હવે શું કરીશું બંનેનો સરવાળો કરી દઈએ. અપૂર્ણાંકનો સરવાળો
લસા છેદ સમાન છે, બંનેનો છેદ સમાન છે તો લસા થઈ જશે 2a. છેદ સમાન હોય તો ઉપર જ પદ રહે એટલે a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર. અહીંયા આ ઓછાની નિશાની બધા પદ માટે લાગુ પડશે તો માઇનસ a સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર અને પ્લસ બી સ્ક્વેર થઈ જશે. ચલો આટલું ક્લિયર છે બધાને? આમ લાગશે બરાબર. હવે અહીં જુઓ તો a સ્ક્વેર માઇનસ a સ્ક્વેર ઉડી જશે, માઇનસ સી સ્ક્વેર ને 1 મિનિટ એ તો બંને માઇનસ છે, સરવાળો થઈ જશે. હવે વધ્યા એનો સરવાળો એ કૌંસમાં બી સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર એટલે 2b સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર અને માઇનસ સી સ્ક્વેર એટલે માઇનસ 2c સ્ક્વેર બી સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર 2b સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર માઇનસ 2c સ્ક્વેર અપોન 2a. આ બંનેમાંથી 2 કોમન નીકળી જશે, આગળ નીચેના 2 સાથે ઉડી જાય તો બરાબર એ આમાં આવી જશે. આ બંનેમાંથી 2 કોમન નીકળી જશે, એ ઉડી જાય તો શું વધશે? બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર અપોન એ. નંબર છે અથવા બંનેમાંથી 2 કોમન કાઢ્યા તો 2 ને આપણે અહીંયા આગળ લખ્યા, અહીંયા 2 છે તો આ 2a અને 2a ઉડી જશે. બરાબર શું વધે છે? બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર બરાબર જમણી બાજુ. તો તમે થોડાક સૂત્રોને સારી રીતે જો પ્રેક્ટિસ કરી લીધી હોય અને ક્યાં કેવી રીતે ઉપયોગ કરવો એટલો જો જાણી લો તો આસાનીથી દાખલા સોલ્વ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આની પછીના દાખલાઓ છે એની પ્રેક્ટિસ તમે થોડી જાતે કરજો. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું, પણ તમે થોડીક સેલ્ફ પ્રેક્ટિસ હવે જાતે અપનાવતા જશો તો દાખલા વધુને વધુ સોલ્વ કરી શકશો. આની સાથે વોટ્સઅપ ગ્રુપની અંદર જે વિદ્યાર્થીઓ આપણી ચેનલમાં નવા હોય તો તમને એક વોટ્સઅપ નંબર અહીંથી જે આપવામાં આવે છે એ વોટ્સઅપ નંબરમાં તમે તમારું નામ, ધોરણ અને શહેરનું નામ લખીને મોકલશો તો વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન્ટ કરીશું અને એમાં તમને વિડીયો એની લિંક મળતી રહેશે, ઉપયોગી એક્સરસાઇઝ પ્રેક્ટિસ મટીરિયલ્સ મળતું રહેશે. એની સાથે સાથે હમણાં પેપર શરૂ થશે તો પેપર માટેના સેમ્પલ પેપરમાં પૂછાયેલા સેમ્પલ પેપર પણ તમને આપવામાં આવશે.